જો અહીંયા મગ ભવડવાના થઈ ગયા છે શરૂ. મસ્ત જો મગની દાળ અહીંયા બને છે. તો એમ જેમ તેમ નો દઈ દે. સરસ મજાના મગ ભવડાવા માંડ્યા છે બાજુવાળાના ઘરમાં. હો એમાં એવું હતું એ બેનને મગ ભવડવાના હતા એટલે મગની દાળ કરવા નથી ને અમારે કરવા નથી તો મમ્મી સીધા ત્યાં લઈને જ વહી ગયા. બધાને ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? અને બધા સારા સાજા મજા રહ્યો એવી ભગવાનને પ્રાર્થના. તો જો હું ક્લાસીસથી આવી ગઈ અને સરસ મજાના મમ્મી એનું કામ પકડી લીધું છે, મેં મારું. અને આજે નીલને છે સ્કૂલનો પહેલો દિવસ, તો આજે તો રંગીન કપડાં પહેરાવી દીધા છે. પછી યુનિફોર્મ ને એવું બધું કપાટમાંથી કાઢીને પહેરાવશું. અત્યારે મેં પહેલો દિવસ છે ને તો તું રંગીન કપડાં પહેરી જાય. અમે નાના હતા ને ત્યારે પહેલો દિવસ હોય ને તે રંગીન જ પહેરીને જતા. નીલને થઈ ગઈ છે સ્કૂલ ચાલુ, તો નીલ મને કે મમ્મી મસાલા ખાખરા બનાવી દે. તો ખાખરા પડ્યા હતા, મેં કીધું લાઈ ફટાફટ બનાવી દઉં. તો બાળકોને ખાવા ને એટલે બહુ તીખા ન બનાવવાના હોય, એટલે તીખા આપણે કાંઈ બનાવતા નથી. પણ હાલો શરૂ કરી દઈએ ફટાફટ મસાલા ખાખરા બનાવવાનું. જો પહેલા ખાખરો લઈ લઈએ આપણે, પછી ફટાફટ એમાં સોસ એડ કરી દઈએ. બાળકોને સોસ હોય ને એટલે બહુ ભાવે. અને આ ફ્રૂટનો સોસ છે, ટામેટાનો નથી. ચમચીથી સ્પ્રેડ કરી લઈએ. હા હા ભાઈ, તમને આપી વાટે બેઠા છે જો ખાવાવાળા. નીલને તો નાસ્તામાં ભરી દીધા. પછી કાંદા એડ કરી દીધા, થોડીક ટામેટા એડ કરી દઈએ, થોડોક ચાટ મસાલો નાખી દેવાનો. પછી થોડીક સેવ એડ કરી દઈએ અને ધાણા ન ભાવતા હોય તો સ્કીપ કરાય, પણ ધાણાથી દેખાવી સારો આવે ને સ્વાદે મસ્ત આવે. તો જો મસ્ત આપણા બની ગયા છે ખાખરા. જો મસ્ત ખાખરા બની ગયા છે, આપણે મોઢામાં પાણી આવી જાય એવા. વાટે બેઠા ખાખરા. હાલો ભાઈ, ખાવા છે હે? એ ભાઈ હાલો તઈ મમ્મા નીલભાઈને છે ને સ્કૂલ શરૂ થઈ ગઈ છે ને, જાય કાર્ડ ને એવું પહેરીને થઈ ગયા છે રેડી. કા કેમ આમ લાગે તને? એક્સાઇટેડ સ્કૂલે જવા? મજા આવશે કે કેમ થશે? પગ તો એ તો તને દોડ્યો એટલે દુખે છે, નહીતર કઈ ન દુખત. તો દડાને બહુ પાટા માર્યા એટલે કાંઈ નહીં, આવશે મજા ને? ઓકે, તો નીલભાઈની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને એ દોડવાની ના છે, પણ તોય દડાને પાટા મારી મારીને એટલો દોડ્યો. પછી સ્કૂલ ઓલા પગ બિચારા શું કરે? નીલો, અય નીલ, ભગવાનને પગે લાગી લે. પહેલો દિવસ છે, પગે લાગીને જા. બસ, અરે વાહ, સરસ. બેગ પહેર લ્યો, હાલો. નીલ બતાય થોડું માટે ગિફ્ટ લીધું. મેં કીધું હું આપણે ઓલ કેટલી છે દુકાને એવો જ કલર છે. કા બે થયા પણ જવા દે બધા. ખોલતો નહીં. મેં હું લેવાનો વિડીયો કોલમાં એ બતાવ્યો હતો. અમારા ઘરમાં તો જો હવે બે જગ ભેગા થઈ ગયા. નહોતા તો એકેય નહોતા ને હવે બે એકારે આવ્યા. એક ઓરેન્જ કલરનો આવી ગયો અને એક મરૂન કલરનો. પપ્પાએ એની દુકાને લીધો ને મેહુલ એની દુકાને લીધો. બેયને એમ હતું કે ઘરે જઈને સરપ્રાઈઝ આપું. ત્યાં બેયના ભેગા થઈ ગયા. ઘરે આવ્યા ને ત્યાં બે થઈ ગયા. અને જો મરચાઈ તો મસ્ત આવી ગયા છે લીલા. જોઈને મોઢામાં પાણી આવી જાય, પણ તીખાઈ એવા હોય. સ્પેશિયલ વડાપાવની સાથે પટ્ટી બનાવવા માટેના મસ્ત રોટલી. તો હવે આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. બધાનો આવતો દિવસ ખૂબ જ સારો જાય, એટલે કે કાલનો દિવસ સારો જાય. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી.